નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ભાગ 1 સ્વઅધ્યયન પોથીમાં ગુજરાતીમાં પાઠ નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિતના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન ચાલો આપણે જોઈએ. તો તમે સૌ પ્રથમ જોઈ શકો છો કે આની અંદર જોડકા જોડો આવે છે. તો કે ચોરી અને પ્રાયશ્ચિત એની સામે આવશે સત્યના પ્રયોગો, પિતાજીના આંસુ મારે મન એમાં આવશે મોતીબિંદુ, અને રાણબાણ વાગ્યા રે એની માટે આવશે હોય તે જાણે. પછીનું છે ખાલી જગ્યાઓ. ગાંધીજીનો જન્મ ખાલી જગ્યામાં થયો હતો તો કે પોરબંદરમાં થયો હતો. પાંચમું છે આત્મહત્યા કરવી એ ખાલી જગ્યાનું કામ ગણાય તો કે કાયરનું કામ ગણાય. છઠ્ઠું છે ખાલી એ મોતીબિંદુના ખાલી જગ્યા મને વિંધ્યા તો કે પ્રેમ બાણે મને વિંધ્યા. સાતમું છે ગાંધીજી પિતાજી આગળ ખાલી જગ્યા પ્રાયશ્ચિત કરે છે તો કે નિખાલસ પ્રાણે પ્રાયશ્ચિત કરે છે. આઠમું છે ગાંધીજીના પિતાજીને ખાલી જગ્યાનું દર્દ હતું તો કે ભગંદરનું દર્દ હતું. હવે પછીનું છે એક વાક્યના જવાબો. તો કે નવમું છે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરે તેમાંથી શું બન્યું. તો ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી શકે કરી તેમાંથી તે મહાત્મા બન્યા. 10મું છે કોના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. તો જવાબ છે ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. 11મું છે મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો હતો. તો જવાબ છે મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને અહિંસાનો પાઠ શીખવ્યો હતો. 12મું છે મારા એકરારથી પિતાજી મારા વિશે કેવા થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. તો કે જવાબ છે મારા એકરાથી પિતાજી મારા વિશે નિર્ભય બન્યા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. 13મું છે મોટપણે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ. કારણ કે તેઓ માનતા કે જે ટેવ છે એ જંગલી, ગંદી અને હાનિકારક છે. 14મું છે ગાંધીજી શેનાથી ગુંગળાઈ જતા. તો કે જવાબ છે બીડીના ધુમાડાથી ગાંધીજી ગુંગળાઈ જતા. 15મું છે ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છે. તો જવાબ છે ગાંધીજીને મન વ્યાપક અહિંસાનું માપ કાઢવું અશક્ય છે. પછી પ્રશ્ન છે, 3-4 વાક્યોમાં જવાબો છે. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. તો જવાબ છે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ભાઈનો સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી હતી, જે ચિઠ્ઠીમાં લખ્યું હતું. 17મું છે બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીનો વિચાર જણાવો. તો કે બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજી કહે છે કે આ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે. આ જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ ગાંધીજી કદી સમજી શક્યા નહીં, કારણ કે ગાંધીજી જ્યાં બીડી ફૂંકાતી હોય ત્યાં ગૂંગળામણ તેમને થતી હતી. 18મું છે ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે. તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ ન હતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી બીડી ખરીદવા માટે નોકરના કિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ગાંધીજીને ટેવ પડી હતી. 19મું છે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરવું. તો ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા તથા પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગતી, આથી તેમને નોકરના ખિસ્સામાંથી દોકડાની ચોરી કરવાની ટેવ પડી. એ બાબતનો તેમણે નિખાલસપણે એકરાર કર્યો. આ વ્યસનથી તેમણે આપઘાત કરવાનો પણ વિચાર કર્યો, પરંતુ આપઘાત કરવો સહેલો નથી. તેની પ્રગતિ થતાં તે વિચાર પડતો મૂક્યો. ઉપરાંત ભાઈનો કરજ ઉતારવા ભાઈના સોનાના કડાનો ભાગ કાપવા સાથે આપ્યો. આ તમામ બાબતોની પિતાજીને ચિઠ્ઠીમાં નિખાલસતાથી કબૂલાત કરી. આ પ્રસંગ ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ પ્રકટ કરે છે. 20મું છે પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારો વિચાર જણાવો. પરીક્ષા એ વિદ્યાર્થીના જ્ઞાન, સમજણ અને કૌશલ્યનું
મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે તેઓ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે. તેનાથી ઘણા બધા નુકસાન થાય છે. વિદ્યાર્થીમાં ચોરી કરવાથી આત્મવિશ્વાસ ઘટે છે. આ ઉપરાંત મેળવેલ ગુણ તેની ક્ષમતા કે આવડત દર્શાવતા નથી. તેને આગળના ભવિષ્યમાં અણઆવડતનો સામનો કરવો પડે છે. ચોરી કરવી એ નૈતિક રીતે ખોટું કાર્ય છે. તે વ્યક્તિના ચારિત્ર્ય ઉપર નકારાત્મક છાપ ઊભી કરે છે. વિભાગ સી છે, એમાં સાચી જોડણી શોધવાની છે. તો તમે જોઈ શકો છો, ચિઠ્ઠી, અઠવાડિયું અને પ્રતીકો આવી રીતે લખાય છે. સંધિ છોડો અને જોડો છો. પરાધીનતામાં પર વત્તા આધીનતા, માંસાહારમાં માંસ વત્તા આહાર, નિસ વત્તા ભયમાં નિર્ભય અને પરિવત્તા નામમાં પરિણામ આવશે. 23મું છે, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખો. તો પહેલી સંજ્ઞા છે ક્રિયાવાચક સંજ્ઞા છે. બીજી ધતુરાના દોડવાની બીક ખાઈને તો મૃત્યુ નીપજે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ગાંધીજીએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી વ્યક્તિવાચક સંજ્ઞા છે. એક તોલા સોનું કાપવું મુશ્કેલ હતું દ્રવ્યવાચક સંજ્ઞા છે. અને અમારી પરાધીનતા અમને સાલવા લાગે એ ભાવવાચક સંજ્ઞા છે. રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો કરજનું સમાનાર્થી દેવું થશે. ગાંધીજીએ ચાકરના દોકડા ચોર્યા એની માટે નોકર અથવા સેવક આવશે. દોષ જે લખ્યું છે તેનું ફૂલ આવશે. અને ચિત્તારો એનું સમાનાર્થી ચિત્રકાર આવશે. આ ઉપરાંત સ્મરણ 5મું છે, એક ભાઈને તાળનું કર્યું હતું તેનું મને સ્મરણ નથી, તેનું યાદ આવશે. પછી છે વાક્યમાં આપેલા રેખાંકિત શબ્દોના લિંગ ઓળખો. તો કે પહેલું ચોરી છે એનો લિંગ થશે સ્ત્રીલિંગ. પ્રાયશ્ચિત એનું નપુંસકલિંગ થશે. ડાળખી તે સ્ત્રીલિંગ છે. આગગાડી એ પણ સ્ત્રીલિંગ છે. અને રામજી એ પુલ્લિંગ છે. રેખાંકિત શબ્દોનો સમાસ ઓળખો. તો પહેલો સમાસ છે 12-13 એટલે કે દ્વંદ્વ સમાસ છે. મહાપ્રેમ એટલે કર્મધારી સમાસ છે. ખાટલા વશ એટલે તત્પુરુષ સમાસ છે. હાનિકારક ઉપપદ સમાસ છે. અને 5મું આગગાડી લખ્યું છે એ મધ્યમપદ લોભી સમાસ છે. પછી છે રેખાંકિત વિશેષણોના પ્રકાર જણાવો. તો એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે. હાનિકારક નીચે લીટો છે એટલે તે ગુણવાચક વિશેષણ છે. ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હતી. તે સંખ્યાવાચક વિશેષણ છે. મારે એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. તે પણ સંખ્યાવાચક વિશેષણ છે. ચોથું છે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય છે. તે પ્રાણવાચક વિશેષણ છે. 28મું છે રેખાંકિત શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો ઝેર રખાવાની હિંમત ન ચાલી. ઝેર એટલે એનું વિરુદ્ધ થાય અમૃત. બીડી પીવાની ઈચ્છા કદી થઈ નથી, એની છે અનિચ્છા આવશે. એવું મારા સ્મરણમાં નથી, વિસ્મરણ આવશે. બીડી પીવામાં કોઈ ફાયદો છે એવું નહોતું લાગતું, નુકસાન આવશે. અને મને સંતોષ થયો એનું વિરુદ્ધાર્થી અસંતોષ આવશે. 29 નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો. તો પરાધીનતા ભોગવવી, તેનો અર્થ છે ગુલામ બનવું. વાક્ય જોઈએ તો પરાધીનતા ભોગવવી કોઈને પસંદ હોય, પાછળ પ્રશ્નાર્થ છે જોજો. જીભ ન ઉપડવી, તો કે બોલવાની હિંમત ન થઈ. પિતાજી સામે ગાંધીજીની જીભ ન ઉપડી. ત્રીજું છે રામબાણ વાગવા, અનુભવની ઘેરી અસર થવી. તો કે ગાંધીજીને કબૂલાતથી પિતાજીને જાણે રામબાણ વાગ્યા. નીચેના આપેલા શબ્દોની સાચી ધ્વનિ શ્રેણી શોધીને લખો. તો દોકડો છે તો એનો જવાબ બ છે તે આવશે. હાથો હાથ છે તેનો જવાબ અ છે તે આવશે. ભાઈબંધ છે તેનો જવાબ બ છે તે આવશે. ક્ષમા છે તેનો જવાબ અ છે તે આવશે. પછી છે નીચે આપેલા શબ્દોને યોગ્ય વિભાજન કરો. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો અસહાય, અશુદ્ધિ અને અહિંસા ત્રણેય પૂર્વ પ્રત્યય છે. માંસાહારી, અધિકારી અને પરાધીનતા એ પર પ્રત્યય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ઉપરાંત તમારા જે મિત્રો છે તેને પણ મોકલજો.
તમારી શાળામાં યોજાયેલ ગાંધી જયંતિની ઉજવણી અંગેનો અહેવાલ લખો. તો આપણે અહીંયા વિદ્યાલય લખ્યું છે તે XYZ વિદ્યાલય છે. એની જગ્યાએ તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું છે. ગાંધી જયંતિનો અહેવાલ છે 2 ઓક્ટોબર 2024 ગાંધીજીની જયંતિ હોય ત્યારે આ અહેવાલ લખવાનો હોય છે. અહીંયા મેં મારી મૌલિક વિચારોના આધારે તમારે તમારો અહેવાલ લખવાનો છે. અમે આ રીતે અહેવાલ લખેલો છે તો તમે ધ્યાનપૂર્વક વાંચી શકો છો. જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.